તો ભાઈ ફાઇનલી મંજિલ મળી ગઈ છે. હવે અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પૂગી ગયા છીએ અને ભાઈ પિકઅપ માટે અમારા મિત્ર આવી ગયા છે. બરાબર, ચાલો ભાઈ. તો આ છે મુંબઈ એરપોર્ટ. કોણે કોણે જોયેલું છે ને કોણે કોણે નથી જોયું કોમેન્ટ કરી દેજો. આ પર્પલ કલરની છે ને એના 70 લાખ રૂપિયા કિંમત છે. 70 લાખ, 4 લાખ બનાવશો ને ત્યારે લોકો એના લાખો રૂપિયા આપવા પણ વિચારશે નહીં, આપી દેશે, આંખ બંધ કરીને આપી દેશે. તો ભાઈ આ બેગો અમારી ભરાઈ ગઈ છે. હવે પછીની જર્ની જે છે ને એ તમારા માટે પણ ખાસ રહેશે, અમારા માટે પણ ખાસ રહેશે. કારણ કે ઇન્ડિયાથી બહુ દૂર આપણે જઈએ છીએ અધર કન્ટ્રીમાં. ત્યાંનું ખાવાનું, ત્યાંનું રહેવાનું, ત્યાંનું વાતાવરણ, ત્યાંની ભાષા બધું અલગ હશે. એમાં કમ્ફર્ટ મેળવવાનું છે. બરાબર, સુરત રેલવે સ્ટેશન ઉપર અત્યારે પહોંચી ગયા છીએ. બરાબર, સુરતથી જઈએ છીએ. બરાબર, આપણે ફર્સ્ટ ક્લાસ સહીના. ઓકે ભાઈ, તો હવે પછી તમારા લોકોનો કન્ટિન્યુ જોવું હોય તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આગળની જર્ની જેમ જેમ થશે એવી રીતે તમને બતાવી દઉં છું. અત્યારે સુરતથી બોમ્બે જઈએ છીએ. બોમ્બેથી અમારી ફ્લાઇટ છે રાત્રે. બરાબર, પણ બીજી કંઈ ટ્રેન કન્ફર્મ નથી થતી એટલે 2-3 કલાક વહેલા જઈએ છીએ, જેથી હેરાન ના થઈ જાય. ભાઈ કેવા શરૂમાં ઉતરી ગયા મસ્ત. ચાલો, કારણ કે ભી પડી જાય ખબર પડે. આવું કોઈ દી કરવું નહીં કોઈને. જો આ છકલી ટ્રેનમાં બેસીને આવી છે. કેટલી બધી છકલી પાંજરામાં પૂરી દીધી છે. આ વેચવા માટે અહીંયા આવ્યા છે. કોઈ પકડીને અહીં લઈ લીધા છે. બરાબર, આવું યાર કોઈએ કરવું ન જોઈએ. ચાલો ભાઈ, તો ફાઇનલી કેટલી લેટ આવી કાકા? 1 કલાક. 1 કલાક ગાડી લેટ આવી. 10:10 જે આવવા નથી એ ગાડી 11:10 આવી છે. આ છે રેલવેવાળાનો. હવે આપણે 1 કલાક ખોટી થયા એ કોને કહેવા જાવ? આખી ગાડીના કેટલા બધા હજારો પેસેન્જર હેરાન થયા. બરાબર, 1 કલાક લેટ. કઈ ગાડી છે? જબલપુર એક્સપ્રેસ હવે અમને લઈને જશે મુંબઈ નગરી તરફ. આમથી મુંબઈ તરફ જોઈએ આપણે, મળીએ મુંબઈના લોકોને, મસ્ત મજાના માણસોને. ત્યાર પછી આજે આખો દિવસ ત્યાં પસાર કરવાનો છે. રાત્રે ત્યાંથી ટ્રેન છે અમારી. બરાબર, ચાલો તો ગાડી આવી ગઈ છે. આપણે એસી વાળો ક્લાસ લીધેલો છે. અંદર જઈને જોઈએ. ઓકે, कंटिन्यू करजो व्लॉग, बहुत मज़ा आवશે भाई. लो भाई, हमारी जर्नी हो गई शुरू. अभी हम निकल गए सूरत से लेके बॉम्बे तरफ. देखिए जबलपुर वाली गाड़ी हमें क्या लेके जा रही है और कितने घंटे में हम साइना पहुंचते हैं वो आपको देखना है. ठीक है, आज बहुत स्ट्रगल करना है. इतना मैंने लाइफ में कभी नहीं किया ट्रैवलिंग, उतना ट्रैवलिंग आज करना है. ठीक है, तो सपोर्ट करते रहो भाई. तो હવે આપણે પૂગી ગયા છીએ મુંબઈમાં. બરાબર, જો એક નંબર વસ્તુ. મુંબઈ એરપોર્ટ એટલે કે ભાઈ મહેનતુ લોકોનો ઇલાકો. એટલી મહેનત ટ્રાવેલિંગમાં આઈ થિંક કોઈ જગ્યાએ નહીં થતી. એટલી ટ્રાવેલિંગમાં અહીંયા અઘરી વસ્તુ છે. બરાબર, આપણે એક્સિલેટરમાં જઈએ છીએ. પાછળ કાકા છે જે આપણો કટલેરીનો સ્ટોર હેન્ડલ કરવાના છે. બરાબર, અંકલ છે અને આખું કટલેરીનો એમની પાસે એક્સપિરિયન્સ છે 15 થી 20 વર્ષનું. બરોડામાં એમનો સ્ટોર હતો. જેને શોપિંગ કરી હોય કહેજો ખોડિયાર કટલેરીમાંથી. બરાબર, બાકી મુંબઈમાં આવી ગયા છીએ તો મુંબઈના આપણા જે બી ફોલોવર્સ હોય એ લોકો ક્યાંય પણ મળશે તો આપણે વ્લોગમાં એડ કરશું. ઓકે, ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ એરપોર્ટની અંદર. બરાબર, ટેક્સી કરીને 5 વાગ્યા છે, 5:30 જેવું. સાંજે 10:30ની ફ્લાઇટ છે અમારી. 4 કલાક વહેલા આવવાનું હોય. 6 વાગે અહીંયા પહોંચવાનું હતું. આ લુક છે બોમ્બે એરપોર્ટનો બહારની સાઈડથી. બરાબર, બહુ જોરદાર છે અને સામું તમને દેખાશે એરપોર્ટ. 2 મિનિટ રૂક જઈએ. ઓકે, ટર્મિનલ 2 માંથી આપણી ફ્લાઇટ છે. બોમ્બે ટર્મિનલ 2 આ રહ્યું, જો દેખાય છે તમને? આ છે આપણું ટ્રાવેલિંગ આજનું. વ્લોગમાં મજા આવશે, જોતા જજો જર્ની કેમ કેમ કે ક્યારેક એકલા જવું છે ને ત્યારે કામ આવશે. ઓકે, એલિવેશન જોવો ખાલી બહારનું. બરાબર, થાકી ગયા છીએ કારણ કે સવારના નીકળ્યા છીએ. બરાબર, ને હજુ સાંજે પણ 10:30 ફ્લાઇટ છે. ત્યાં સુધી આપણે મુંબઈ એરપોર્ટમાં 4 કલાક કાઢવાની છે. બરાબર, હા અમારો સામાન છે. 2 બેગ છે, એક કાકાની ને એક મારી ને એક ખંભાની બેગ છે નાની. બરાબર, આમ જુઓ વાદળો, વાતાવરણ જુઓ. અત્યારથી તમને એમ લાગે ને કે આમ ફોરેન કન્ટ્રીમાં આવી ગયો એવું મસ્ત ચોખ્ખું વાતાવરણ છે. 1 નંબર. ચાલો તો પછી આપણે હવે જઈએ છીએ ઇનસાઇડ. અને કાકા ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે આપણે એરપોર્ટમાં. અને એરપોર્ટ જો કંઈક આવું હોય, જેણે ન જોયું, ઘણા બધા લોકો છે જેણે નહીં જોયું હોય, એના માટે ખાસ આપણા વ્લોગ શૂટ કરીએ છીએ. બરાબર, અહીંયાથી આપણે આવીએ, આ બધા ડોક્યુમેન્ટ ચેક થાય. જો અમારી ટિકિટ છે, આ પાસપોર્ટ છે. બરાબર, અને આ બેગ છે.
એટલે આ બધું લઈને આવવાનું ઇઝી છે બહુ, એટલે બહુ ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં. હેલ્પફુલ સ્ટાફ છે બધો. હેલ્પફુલ હોય બધા, ના ખબર પડે તો પૂછી લેવાનું કોઈને ને કોઈને, એટલે ખબર પડી જાય. બરાબર. બાકી મને તો ઇંગ્લિશ બોલતા વાંચતા નથી આવડતું. બરાબર. તો બી આપણે હાલી જાય છીએ તો બધા હાલી જ જાય. ઓકે. તો એકલા ક્યારેક જવાનું થાય ટેન્શન ન લેતા, બેસી જાજો ફાટદારાના ફ્લાઇટમાં. હવે અમારે 4 કલાક આમ રખડીને કાઢવાની છે. આ જોઈએ આમાં મુંબઈ એરપોર્ટમાં નીચે શોપિંગનું બહુ મસ્ત છે, ત્યાં જશું એટલે તમને બતાવશું શું શું વસ્તુ મળે છે. એરપોર્ટ તો છે ને બહુ મોટો છે, એટલે તમને ખબર ના પડે તમારે ક્યાં જવાનું છે. એટલે જો આ ડિસ્પ્લે હોય ને, આ ડિસ્પ્લેની અંદર જોવાનું. અમારો ફ્લાઇટ નંબર છે CX696. તો CX696 ક્યાં છે આમાંથી? ओके हाँ, हांगकांग एल समय पर आने वाली है भाई हमारी फ्लाइट. एल रो में जवान એટલે જે કે અને હમ મેરે યુ એલ. ઓકે. તો એલ પાસે આપણે જતા આવીએ, ત્યાં જશું એટલે અમારું બોર્ડિંગ થઈ જશે અને સામાની લોકો લઈ લેશે. ત્યાર પછી અમે એકદમ ફ્રી મસ્ત 4-5 કલાક ફટાફટ નીકળી જશે, કેમ કે બેગનું ટેન્શન વયું જાય. બધા સિક્યુરિટી ચેકઅપ પૂરા થઈ ગયા છે ને અહીંયા જો એરપોર્ટની અંદર લઈ લીધી છે મોલમાં એન્ટ્રી. હવે આપણે જોઈએ બધી વસ્તુ. આ બધું છે ને અહીંયા ડ્યુટી ફ્રી એટલે કે ટેક્સ ફ્રી હોય, જે કંપનીની પ્રાઇસ હોય ને. પણ અહીંયા છે ને એની બોટલ્સ પડી છે વાઇનની. આ પર્પલ કલરની છે ને એના 70 લાખ રૂપિયા કિંમત છે. 70 લાખ, 4 લાખ. બરાબર. તો લાખોની કિંમતમાં અહીંયા આ બોટલો છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ મેકઅપ બ્રાન્ડની. બરાબર. તો અહીંયા જોઈએ શું શું વસ્તુ છે. ઓકે. આજ કાકા મેં ઓલું મોકલું તો એ નથી ને? અમે એક દી મોકલું તમને એ પ્રાઇઝિંગ તો છે જ નહીં આમાં લખેલી કે એવું. પેકિંગ કેવું મસ્ત છે. જો આપણી બ્રાન્ડ કોસ્મેટિકની શરૂ કરશું ને આવું પેકિંગ કરવાનું છે. બરાબર. હાલો, પેકિંગથી માલ આ લોકો લૂંટે છે, બીજું કાંઈ છે નહીં. જે કે આપણને બનાવી દેતા હોય. બરાબર. બ્રાન્ડો બધી બહુ સારી છે. અરમાનીના પરફ્યુમ લગાવી લો. આમ કેદી લેવું આપણે? ચાલો. તો પરફ્યુમના શોખીનો એમના માટે ઓલમોસ્ટ બધી ડિયોર, અરમાની આ બધાના પરફ્યુમ છે આપણા પાસે. તો કે આ સાગર બધા લાવ્યો છે લંડનથી, ઓરિજિનલ લાવ્યો છે અરમાની. પછી આ ડિયોરના લાવ્યો છે. બીજું 1-2 બ્રાન્ડ એવી છે જેના નામ નથી આવડતા પણ. ઓકે. તો આમાંથી કઈ વસ્તુ તમારી પાસે છે નહીં તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે. હા મસ્ત આમ લાઇટ સ્મેલ આવે છે, એક નંબર. ચાલો આગળ વધતા રહીએ ધીમે ધીમે. અને તમે બધું જોતા જજો. બરાબર. પ્રીમિયમ પ્લસ પ્રોટેક્શન SPF. અહીંયા છે ને બધી વસ્તુની પ્રાઇસ જોતા મને એક વસ્તુ ખબર પડી કે ભાઈ એક સીધી સિમ્પલ વાત કહું ને તો વસ્તુ તમારી કેવી છે એના ઉપર બહુ ધ્યાન ન આપવું, પણ જો પ્રોડક્ટમાં તમારી દમ હોય તો એને માર્કેટિંગ પર ધ્યાન આપો ને અને એને બ્રાન્ડ બનાવો. અને જ્યારે તમે એને બ્રાન્ડ બનાવશો ને ત્યારે લોકો એના લાખો રૂપિયા આપવા પણ વિચારશે નહીં, આપી દેશે, આંખ બંધ કરીને આપી દેશે. આ બધી બ્રાન્ડ જે અહીંયા છે ને એને આપણે જોઈએ તો આઈડિયા આવે. જે સામાન્ય માણસ હોય ને તો ખાલી વિચારી ન શકે, એટલી મોંઘી પ્રાઇઝ હોય આ બધી વસ્તુઓની. બરાબર. તો મેઇન વસ્તુ છે કે બિઝનેસમાં બ્રાન્ડ બનાવવી બહુ જરૂરી છે. બરાબર. બાકી વસ્તુ તમારા પાસે ગમે એવી હોય કોઈ મતલબ નથી. જો તમારું માર્કેટિંગ સારું નહીં હોય, એની બ્રાન્ડ વેલ્યુ સારી નહીં હોય, એના લોકો ઓળખતા નહીં હોય, બરાબર, એક સારી પર્સનાલિટી સાથે, તો હા જ્વેલરી જો વાવ એક નંબર છે. ઓહો જોતા રહેજો ભાઈ, તમને બહુ મજા આવવાની છે આ વ્લોગ જે જોહે ને. આ શું છે કાકા? ના રે ના, વીટી આવી થોડી વખતે ઠોકતા. હા કંઈક અલગ છે, મિરર આર્ટ છે, મિરર આર્ટ પેન.
અરે ચલો રહેજો આમાં તમને કઈ વસ્તુ ગમે છે નહીં બરાબર. ચાલો 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 આગળ बढ़ते हैं दोस्तों. આવી સિમ્પલ વસ્તુનો લુક બહુ મસ્ત આવે કે હેલો બહુ મસ્ત આપે છો શેડો. શેડ હારી આપે સીધું. ફોટો પાડી લો ને લાઈટ નો આપણે ઓલા જ્વેલર વાળા ઇમિટેશન વાળામાં આવી ગોતશું ક્યાંકથી મળી જાય. એક નંબર હાઇલાઇટ કરે છો. સીધું પણ ફોકસ જ એની ઉપર કરે છે. લાઇટિંગ બહુ મસ્ત છે બાનું. ચાલો બધે પાસે થોડું થોડું શીખીએ ને આપણે. કાઉન્ટર મસ્ત છે આનું. કાઉન્ટર કોપી કર્યા જેવું જો એક નંબર કાઉન્ટર એક નંબર છે. શેપ બધી બાજુથી લીધેલો જો ખાલી ડીકો છે બહુ વાર લાગે બનાવવામાં. સાગન ઝાંખીની ફેવરિટ ચોકલેટ સૌથી ફેવરિટ ચોકલેટ હોય ને ઝાંખીની તો આ જ્યાં સુધી ફ્રીજમાં પડી હોય ને ત્યાં સુધી એ બીજું કાંઈ ન માગ્યા ચોકલેટ માગ્યા વ્હાઈટ બોક્સ છે નહીં બરાબર. કોણે કોણે ખાધેલી છે કોમેન્ટ કરજો. મજા આવે છે ને મજા હમણાં આવશો હજી આપણે આગળ આગળ જશું બહુ મસ્ત મસ્ત વસ્તુઓ હશે અહીંયા તમને ખબર પડશે કે આપણે હજી કાંઈ જોયું જ નથી આપણે જે વાપરીએ છીએ ને કંઈ નથી. અને આ બધી વસ્તુ આ લેવા માટે છે ને બહુ કમાવવું પડે બહુ મહેનત કરવી પડે બહુ સક્સેસ થવું પડે ત્યારે આ બધી વસ્તુઓ આપણે લઈ શકીએ છીએ. બાકી હું તેને આમ તો સીધો હાલો જ આવશું સમજ્યા તમે. ચાલો આપણે પણ એક આવી બ્રાન્ડ બનાવવાની છે અને એના માટે જ આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ અને લોકોનો પ્રેમ પણ એટલો મસ્ત મળે છે ને કે બિલકુલ થાક નથી લાગતો. ઈશા આહા જો પિત્તળના વાસણ જૂનવાણી આહા તાંબુ પિત્તળ બધી જ વસ્તુ એરપોર્ટ પર વસ્તુ મળે બધી એકથી એક જો ને એક ભૂલો એવી પણ યાર. ચાલો એ આવી ગયું છે ફૂડ સેક્શન બધા જેને જે ખાવું હોય એ મેકડી બેકડી બધું છે બરાબર. સબવે ફૂડ કાઉન્ટર ઓકે. જો આ ફોરેનર બેન છે બુક્સમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે આપણે અહીંયાના હોય તો લિપસ્ટિકમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એટલો ફરક છે બરાબર. ચાલો કન્ટિન્યુ કરજો. ચાલો તો ભાઈ હવે થોડું ઘણું ખાઈ પી લઈએ કેમ કે પછી કાંઈ મળશે નહીં. સીધા હોંગકોંગથી સાઈના જવાનું છે કેમ સવારે 10 વાગ્યા સુધી રોકાવાનું છે. 10 ને 10 વાગ્યા હા સવારે 10 ને 10 નો ટાઈમ બતાવે છે ઓન અરાઇવલ બરાબર. પછી ક્યારે એક્ઝેક્ટ ટાઈમે પૂગીએ હું તમને ત્યાં જઈને બતાવીશ પણ અત્યારે થોડી પેટ પૂજા કરી લઈએ. જનરલી આવું ભાવતું નથી ને ખાતોય નથી હું પણ અત્યારે કહેવાય ને ઘર જે ગધેડાને કાકા કહેવા પડે તો આપણે કાકા કહી દઈએ ગધેડાઓને. ચાલો ખાઈ લઈએ. તો ભાઈ જે પંખીડું અમને લઈને ઉડવાનું છે એ પંખીડું જો આયા પડ્યું આમ જો તમારી સામે છે બરાબર. અને હવે ફાઇનલી ફ્લાઇટમાં બેસીએ છીએ. 8 કલાકની લાંબી ઉડાન ભરીને આપણે પહોંચશું હોંગકોંગથી સીધી બીજી ફ્લાઇટ ચેન્જ કરીને સીધી ચાઇના જશે. હોન્ઝો શહેરનું નામ છે ચાઇનામાં બરાબર. ત્યાંથી આપણે ટેક્સી કરીને જશું યુમાં. ચાલો તો અંદર જઈને ફ્લાઇટ બતાવું તમને કેવી છે. તો ચાલો ગાઈસ આપણે જોઈએ ફ્લાઇટનો ઇનસાઇડથી લુક. ઓકે આ વખતે થોડી હેવી ફ્લાઇટ છે આપણે માટે દર વખતે અલગ હોય ઇન્ડિગોમાં ને એમાં આની સિસ્ટમ કેવી છે જોઈએ. Hello, welcome aboard. You know which side? Huh? ABCD. B. This side. this side વાવ જોરદાર ફ્લાઇટ છે ભાઈ. આવી ફ્લાઇટમાં આપણે પહેલી વાર બેસશું. આ બધું છે ને આગળ બિઝનેસ ક્લાસ છે બરાબર. આ પ્રાઇવેટ કેબિન જેવું આવે અંદર લેપટોપ આવે સિસ્ટમો આવે જુઓ બરાબર. અને અહીંથી જશું ને એટલે અમારો આવશે 66 આ એના પછીનો ક્લાસ છે બરાબર બિઝનેસ પછીનો. એના પછી જઈએ લાસ્ટ ઉપર તો આવી ગયો સરકારી એસટી બસ. કેવડી મોટી ફ્લાઇટ છે ભાઈ બહુ મોટી છે. મને એમ લાગે છે ખાલી જશે તો કે બહુ મોટી ફ્લાઇટ છે. એમ જો 1 2 3 4 5 6 7 8 10 એક લાઇનમાં 10 સીટ છે. જનરલી 6 સીટની હોય ફ્લાઇટ. ખૂબ મોટી છે ખૂબ. અને સાથે જો એક તકીઓ પાણીની બોટલ સાલ આ બધું આપે છે ઓઢવા માટે. કેટલા નંબર છે
66. Front goods, front. 66. Okay. 66. મારી ટિકિટ નંબર કેટલા છે? સીટ નંબર 66. હેલો. 62, 64, 65, 66. 66 में क्या है ABCD? B66. જો ભાઈ ફ્લાઇટવાળા ફેસિલિટી આપે જો દરેક સીટ ઉપર આવી રીતે નાનું ટીવી છે, અહીંયા હેડફોન કનેક્ટ કરવાનું છે, સાથે હેડફોન છે, પર્સનલ એક મેમ્બરને આપે નવા બેક ટુ બેક, બરાબર, સાલ આપે, આરે ઓસીકું આપે, કેટલા નાસવી લો. આવી ફ્લાઇટ મેં પહેલી વાર જોઈ. આવા ફ્લાઇટમાં હું ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરું છું. સોરી, લોક જો હવે આપણે આગળથી કન્ટિન્યુ કરશું વ્લોગ. ચલો ભાઈ, ફાઇનલી બોમ્બેથી ફ્લાઇટ ઉપડી ગઈ છે. અને જોઈએ કે ઉડાન ભરે છે. કાકા કેમ છે બતાવશો તમારા? અંદર સિસ્ટમ તો જોવો તમે, અંદર બતાવો ફ્લાઇટનો બિલ કઈ રીતે હાલે છે ને. જો અહીંયા હું છે ને જો એગ્રી બર્ડ રમું છું. વાહ, અરે વાહ, લેવલ મિસ થઈ ગયું. બરાબર હાથમાં ગેરમાં સીધું પ્લેન. ચાલો આપણે આપણી એંગ્રી બર્ડ પૂરી કરીએ. ઓકે, જોજો ભાઈ. હા, કેટલાની સ્પીડ છે? તીખારા થઈ જાઓ ટાયરમાં. જો પ્લેન ઉપડે ત્યારે જો આવું થાય. આ સીન તમે કોઈ દિવસ ક્યાંય નહીં જોયો. પ્લેન જ્યારે રમે ઉપર હોય આવી રીતે ખાસ હેલું થતું. લાઈવ છે એક્સપ્રેસ, બહાર કેમેરા દરેકની સીટમાં બતાવે છે. કેવા દેખાડા થાય છે કાકા? હે, ઉપડી ગયું. ચાલો, બાય બાય મુંબઈ. ફાઇનલી મુંબઈ શહેર કંઈક આવું દેખાય છે. હવે તમે મુંબઈથી હોય કોમેન્ટ કરજો તમે કઈ બિલ્ડિંગમાં રહો છો. બરાબર? માય ગોડ ભાઈ, જબરદસ્ત નજારો છે મુંબઈનો. દરિયો શરૂ થઈ જશે. બહુ ટૂંકા રનવે એમાં ઉપાડ લીધો. જો ભાઈ, જોરદાર વાતાવરણ છે બહારનું અત્યારનું. આપણે વાદળાની ઉપર છે, નીચે બહુ બધી ચીપ ચાલી જાય સમુદ્રમાં. નીચે આખો સમુદ્ર છે. તમને પાણી દેખાતું હોય તો જોવો નીચે. અને કાનમાં છે ને હાલત કંઈક અલગ છે, સંભળાતો નથી અત્યારે. ચૂમ છીટીઓ વાગે. ક્યાં લોકો તો હોતા જ. આવો નજારો કોણે કોણે જોયેલો છે કોમેન્ટ કરજો ખાસ કરીને. જે ફ્લાઇટમાં બેઠા હશે અને સવારના ટાઈમે જાગતા બેઠા હશે ને એ લોકો જોયો હશે. નાઇટમાં બેઠા એને નહીં જોયું હોય. બહુ મસ્ત
લાગે વાદળા જોવો તો. તો આવી ગયું છે હોંગકોંગ. બરાબર, હોંગકોંગમાં આપણે બહાર નથી નીકળવાના, ડાયરેક્ટ અહીંયાથી પ્લેન ચાઇનાની કનેક્ટિંગ ફ્લાઇટ છે. બરાબર, હોંગકોંગ એરપોર્ટ છે કે પોર્ટ છે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે. બહુ જબરદસ્ત બિલ્ડિંગો છે ભાઈ, જુઓ તમે. ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ. રોતો આવશે, રોતો. અહીંયા જુઓ, સેફલી हमारी एक उड़ान ફ્લાઇટ પડી છે. Indian flights. લગભગ નહીં તો 150 ફ્લાઇટ હશે આ ફ્લાઇટ. એ વધારે ફ્લાઇટ લાગે જુઓ. આ છે હોંગકોંગ એરપોર્ટ. ઓકે, એ લોકોનો એના માટે ખાસ જોવાઈ જશે, મજા આવશે. જો ભાઈ કેવડી મોટી મોટી ફ્લાઇટો પડી છે યાર, જોરદાર. બરાબર, અમારે અહીંયાથી હવે બીજી ફ્લાઇટ પકડવાની છે. એક્સપિરિયન્સ પહેલી વાર છે કનેક્ટિંગ ફ્લાઇટ. અમારો સામાન ઓટોમેટિક ફ્લાઇટમાં આવી જશે, શિફ્ટ થઈ જશે. અમારી ફ્લાઇટમાં જઈને ડાયરેક્ટ બેસી જવાનું. બરાબર, હોંગકોંગમાં છીએ અત્યારે અને નીચે ઉતરી ગયા છીએ. સવારના 7:30 જેવું થયું છે, 7:30 વાગ્યા છે. 10:30 આપણે સાઈના પહોંચ્યું. હજી અહીંથી 3.5 કલાકનું ટ્રાવેલિંગ છે. આ લોકોએ છે ને ગેમ કરી નાખી છે અમારા હારે. બરાબર, મારી જે ફ્લાઇટ હતી એ અમે અહીંયા પૂગી જ ગયા હતા 7:30 તો 7:45ની ફ્લાઇટ હતી. બરાબર, અને અહીંયા જે છે ને અમને ફ્લાઇટ આપી દીધી છે આ અજાણી અલગ ફ્લાઇટ. આ ફ્લાઇટ અમને 10:10 પુગાડી દીધી છે અહીંના, અને બીજી જે ફ્લાઇટ આપી 4:30 પુગાડે છે. 5 કલાક સુધીનું વેઇટિંગ કરવાનું છે. બોલો, આવું થાય? આની કરતાં એસટી બસ સારી. હોંગકોંગથી અમારી ફ્લાઇટ મળી ગઈ છે. હવે અમે જઈએ છીએ શિયુ. ક્યાં? શું નામ છે? ચાઇમેન. જાયમેન. ચાલો હવે ત્યાં જઈને પાછું 3 કલાકનું વેઇટિંગ છે એરપોર્ટ ઉપરનું જ. તે વેઇટિંગ પૂરું થશે ત્યાર પછી અમારી ફ્લાઇટ અમને પુગાડશે 4:30. થાકી ગયા છીએ પૂરેપૂરા, પણ આ ફ્લાઇટો જોઈને મજા આવે છે. મોટી મોટી ફ્લાઇટો છે ને. આ છે એનો એરપોર્ટ. જોવો તમે, દેખાય છે? ઓકે, વિન્ડો સીટ આવી છે આ વખતે. આ તમને કંઈક હશે કંઈ બહાર સારું જાદુગર તો બતાવીશ. હાલત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે, કારણ કે 24 કલાક ઓલમોસ્ટ ડન થઈ ગયા અમારા ટ્રાવેલિંગના. 9 વાગે ઘરેથી નીકળ્યા હતા. બરાબર, કાલે આજે 9 વાગે ગયા. હજુ તો હોંગકોંગમાં છીએ. ચાઇના પહોંચશું ત્યાં 5:30 થઈ જવાના છે. બરાબર, એટલે આટલી હદે જો મહેનત કરવાની તમારી તૈયારી હોય ને તો બિઝનેસ કરાય, નો ડાઉટ. બિલકુલ ઉપાધિ નહીં કરવાની. બરાબર, બાકી ધીમે ધીમે જેમ તમે આગળ વધતા જશો એમ સક્સેસ મળતું જાય છે. મારો એક્સપિરિયન્સ છે. અને જેમ તમે મહેનત કરતા જાઓ એમ તમને તો આગળ જતાં હિંમત પણ મળતી જશે. બરાબર, પૈસા બહુ મેટર નથી કરતા, હોય કે ન હોય, પણ હિંમત જેમ તમને મળતી જાય એમ પછી તમારું સક્સેસ પણ આગળ વધતું જાય, બિઝનેસમાં નામ થતું જાય, બ્રાન્ડિંગ થતું જાય. જેવી રીતે અમે એક નવી બ્રાન્ડ લોન્ચ કરીએ છીએ, શગુન લક્સ. બરાબર, જેમાં તમને લક્ઝરિયસ પ્રોડક્ટ મળશે. કારણ કે અમે લેવા જઈએ છીએ કે જ્યાં લક્ઝરિયસ મોટી બ્રાન્ડોનું મેન્યુફેક્ચર થાય ને ત્યાં લેવા જઈએ છીએ. કોઈ પણ સારી બ્રાન્ડ હશે ને એનું મેન્યુફેક્ચર ચાઇનામાં થાય છે. જે લોકો એમ કહેતા હોય ને બાયકોટ ચાઇના, એકવાર તમે જોઈ લેજો. તમે જે બ્રાન્ડ સમજો છો, જેને એમ કહો મારી આ એટલી મોંઘી બ્રાન્ડ છે, 10 લાખના પર્સ હોય, 20 લાખના પર્સ હોય, બરાબર, બેગ્સ હોય, કપડાં હોય, શૂઝ હોય, તો આ બધી બ્રાન્ડનું મેન્યુફેક્ચર જે થાય ને એ ચાઇનામાં થાય છે. બરાબર, ત્યાંથી ડિસ્પેચ થાય છે. ત્યાં જે પ્રીમિયમ ક્વોલિટી બની શકે છે, ત્યાંના લોકોમાં જે કેપેસિટી છે. બરાબર, તો આપણે જોઈએ ત્યાં જઈને બધું શું છે શું નહીં. બરાબર, આખું એક્સપ્લોર કરવાનું છે ચાઇના. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ, અને
જોડાયેલા રહેજો બ્લોગમાં, મજા આવશે. ચાલો ભાઈ, તો હવે આપણે છે ને એરપોર્ટની બસ છે એમાં બેસી ગયા છીએ અને એ અમને મૂકવા આવે છે. અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હતા, જ્યાંથી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર મૂકવા આવે છે. ત્યાર પછી જ્યાં પહોંચી જશું. જો તમે આ રોડ રસ્તા છે કે ક્યાંય તમને વાહન દેખાય તો ટ્રાફિક જ નહીં, એ બિલકુલ ટ્રાફિક નહીં. જબરદસ્ત, એક નંબર. ગ્રીનરી જોવો તમે. જો ભાઈ, આ છે એનું ફ્રૂટ. આ ફ્રૂટ કયું છે ખબર નથી પડતી. એક બરાબર નજીકથી બતાવું. આ કેળા જો, લાલ કેળા કોઈ દી જોઈએ આપણે અહીંયા ક્યારે આવશે લાલ કેળા? આ મને એમ છે વધારે વિટામિન પ્રોટીનવાળા હશે આઈ થિંક. બાકી આ તો ત્યાં મળે છે, આપણે આ બી મળે છે. આ ટમેટી લાલ મળે છે. આ આઈ થિંક મળે છે કદ્દુ છે, જમરૂખ. જુઓ તમે, કમરક. આ શું છે? આ ખલેલા છે. કેટલા છે કાકા? હા, તો પછી ઓલું લઈ લો, એ લીચી જ લઈ લો, નાનું પેકેટ લ્યો. તો ફાઇનલી ભાઈ આપણે મિશન આવી ગયું છે. હવે ગાડી આવી ગઈ છે, આમાં બેસીને ડાયરેક્ટ હવે આપણને હોટલે લઈ જશે ભાઈ. બરાબર, ખાલી અંદરથી ગાડી હું તમને બતાવું. જે ગાડી લવર હોય ને એ ખાસ જોઈ લેજો આ ગાડીનો લુક. ઓ ભાઈ, બાપ રે બાપ, હે બાપ રે બાપ. હે આઈ નો ઘટે. જો ભાઈ, ખાલી જિંદગી જ ઘટે. એક નંબર ઇન્ટિરિયર છે, એક નંબર. આવી ગાડી આ ટેક્સીમાં છે, વિચાર કરો તમે. ભાઈના શેઠિયાઓ પાસે કેવી ગાડી છે? હે કોમેન્ટ કરો જરાક. એકદમ સાયલેન્ટ હો પાછી. ઇલેક્ટ્રિક, એવી મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક ગાડી છે અહીંયા. તો ભાઈ ફાઇનલી મંજિલ મળી ગઈ છે. હવે અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પૂગી ગયા છીએ અને ભાઈ પિકઅપ માટે અમારા મિત્ર આવી ગયા છે. બરાબર, આ જો આ બધું છે ને, નીચે આખું માર્કેટ છે, ઉપર રેસિડન્સ છે. અમારા લક્ષ્મણનગર જેવી ફિલિંગ આવે. આમાં નીચે દુકાન રાખીને ઉપર રેસિડન્સ છે, આ ટાઈપની આખી. હે ચાલો, તો હવે ભાઈ આરામ કરશું, કેમ કે 12 ને 12 24 ને 12 કેટલા થાય? એટલી કલાક આપણે ટ્રાવેલિંગ કર્યું છે કમ્પ્લીટ. હે કાકા? પૂરેપૂરું. એટલે થાકી ગયા છીએ. હવે જોઈએ, આપણે આરામ કરીએ મસ્ત અને ત્યાર પછી એક્સપ્લોર કરશું કાલથી.